નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટને લઈને સુરત શહેર સ્ટાર્સથી ઝળહળી ઉઠ્યું છે। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકર સુરતના મહેમાન બન્યા હતા અને બંનેને સુરત એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા। આ લીગમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, સૈફ અલી ખાન અને સલમાન ખાન જેવી બોલિવૂડ હસ્તીઓ ટીમોના માલિક તરીકે જોડાયા છે। ટુર્નામેન્ટના પ્રથમ દિવસે યોજાયેલી આ ઓપનિંગ સેરેમનીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ખાસ હાજરી આપી હતી। આ લીગનો મુખ્ય હેતુ ગલી ક્રિકેટ અને લોકલ ગ્રાઉન્ડમાંથી ઉભરતા જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે તે લોકોને પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવાનું છે। દેશભરની કુલ 8 ટીમો આ લીગમાં ભાગ લઈ રહી છે, જેમાં સુરતના 4 ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે। તમામ મેચો 10-10 ઓવરની રમાશે અને મેચના 2 સમય નક્કી કરવામાં આવ્યા છે, સાંજે 5:30 થી 7:30 અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી। આ ઇવેન્ટમાં સચિન તેંડુલકર, રામચરણ અને રિતિક રોશન સહિત અનેક હસ્તીઓ પણ હાજરી આપશે, તેમજ 200 ડાન્સર્સ દ્વારા ભવ્ય પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવશે।